હવે આવો સાંભળીએ કે ગીર સોમનાથ જિલ્લાના લોકોનું શું કહેવું છે। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે 2025-26નું બજેટ છે તે રજૂ કર્યું છે અને આ બજેટની અંદર ખેડૂતો માટે કેટલીક જોગવાઈઓ છે, કેટલીક યોજનાઓ છે તે મૂકવામાં આવી છે। ત્યારે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે, તેઓની પાસેથી આપણે જાણીશું કે અહીંના જે ખેડૂતો છે તે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે। ત્યારે આ જે ખેડૂતો છે તે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે અને ખેડૂતોને હું પૂછીશ। માંડણભાઈ, ખાસ કરીને આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં કૃષિ જે યોજનાઓ છે તેમાં 100 જેટલા જિલ્લાઓ છે તેમને પ્રોત્સાહન કરવામાં આવશે। ત્યારે આપ ખેડૂત તરીકે આ યોજનાને કઈ રીતે જુઓ છો? બરાબર છે, તો હું માનું છું કે ભાઈ જે કંઈ ખેડૂતના વિશે આપણે જે પગલાં લેવામાં આવે છે એ તો બહુ સારી વાત છે અને 100 જિલ્લાનો જે એમાં સમાવેશ કર્યો છે તો એ પણ બહુ સારી વાત છે। પણ ઓલ ઇન્ડિયામાં જો આ 100 જિલ્લાથી પણ ઉપર એને જો બજેટ ફાળવવામાં આવે અને નાના નાના ખેડૂતોને કે જે આ નાના જિલ્લાઓમાં જો અમારા જેવા ખેડૂતોનો પણ સમાવેશ થાય તો એના માટે અમે સરકારશ્રીના આભારી રહીશું। કારણ કે આ મોંઘવારીના સમયમાં ખેડૂતના દીકરાએ પાક પોતાની રીતે પકવતા થાય અને જે કંઈ એ બજારમાં જાય છે તો ત્યાં એ લોકોને પોષણક્ષમ ભાવ મળતા નથી, તો એના હિસાબે જે કંઈ સરકારે એ બજેટ નક્કી કરેલું છે તેમાં અમને પોષણયુક્ત ભાવ મળે એવી સરકાર પાસે અપેક્ષા છે। ખાસ કરીને આ જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેમાં જે ખેડૂતો માટે લોન આપવાની હતી, લોન આપતા હતા, જેમાં 3 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી, હવે તે વધારીને 5 લાખ કરવામાં આવી છે। ત્યારે આ યોજનાથી ખેડૂતોને કેટલો ફાયદો? ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધી પાક ધિરાણ આપતા હતા, એમાં 5 લાખ રૂપિયા કરી દીધો, એટલે ખેડૂતો માટે સારી યોજના કહેવામાં આવે છે। અને એ છતાં પણ ઉપરાંત 5 લાખ રૂપિયા સુધીની લોન પણ આપે ઓછા ટકામાં, તો ખેડૂતોને પૂરતો લાભ મળે ને સંસ્થાઓ ખેડૂતો માટે ઉત્સાહિત થાય એમ। ને ખેડૂતોને પાકમાં પૂરા ભાવ નથી મળતા અને પૂરા ભાવ આપે સરકાર ખેડૂતોને, પાકને ખાતર, બિયારણ, દવા બધી મોંઘું થઈ ગયું છે, તો મોંઘવારીની હિસાબે પૂરા ભાવ મળતા નથી, તો સરકારશ્રીને વિનંતી છે કે અમને અમારા પાકના પૂરા ભાવ આપે। અચ્છા, કેટલીક કેન્દ્રીય શાખાઓ છે કે જે તુવેર અને અડદ દાળ છે, અડદ છે, તેમની ખરીદી કરશે, તો આનાથી ખેડૂતોને કઈ રીતે ફાયદો? ખેડૂતોને તો ફાયદો જ છે, બરાબર, ગુજકોના ભાવથી, પણ હજી પણ નવા પાકનો સમાવેશ કરે સરકારશ્રી, કે જેવા કે અડદ, મગ છે, તુવેર છે, તલ છે, અને પૂરતા ભાવ આપે તો સારું। સરકારશ્રીને એટલી વિનંતી। આ જે તુવેર અને અડદ દાળની ખરીદી કરશે તેમાં ભાવ કઈ રીતે તમે જુઓ છો? કારણ કે અત્યારે ખેડૂતો મોટા ભાગે કહેતા હોય કે ભાવ ઓછા થાય, ભાવ ઓછા થાય છે, ભાવ પૂરતા નથી મળતા સરકારને શું કહેશો? સરકારશ્રીને એટલી વિનંતી છે કે પૂરતા ભાવ આપે ને ટાઈમે ખરીદી કરે। ખાસ કરીને આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટને તમે ઓવરઓલ કઈ રીતે જુઓ છો? કારણ કે આમાં ઘણા બધી ખેડૂતોને લાભદાયક ફાયદા થઈ શકે તે પ્રકારના યોજનાઓ છે। 3 લાખથી લઈને 5 લાખ સુધીનો લોનમાં વધારો કર્યો છે અને હજુ પણ અન્ય એક નવી યોજના છે કે જેમાં પણ ન્યૂ કિસાન યોજનામાં 3 થી લઈને 5 લાખ કરવામાં આવશે, તો કઈ રીતે જુઓ છો? સરકારશ્રીની વિનંતી છે કે બરાબર છે કે 3 લાખનું જે 0% વ્યાજ ઉપર આપતા હતા એ આજે વધારીને 5 લાખ કર્યું છે। પણ આમ બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રીમંત ખેડૂત છે એ 5 ને 10 લાખની લોન કરે તો પણ વાંધો નથી, પણ નાના ખેડૂત માટે આજે એના માટે દેવાનું કારણ વધી જાય। કારણ કે આજે ખેડૂત દિવસે દિવસે આમાં ખેતીમાં ડૂબતો જાય છે, એટલે પોષણક્ષમને પૂરા ભાવ મળતા નથી, પોતાનું ઉત્પાદન કરે છે। માની લો કે આજે 4 વીઘા જમીનવાળો છે અને 4 વીઘામાંથી અહીંયા 4 વીઘાનું ઉત્પાદન કર્યું, સરકારશ્રીની ખરીદી કરે, પૂરતા પ્રમાણમાં એને ભાવ ન મળે, તો એને માથે જે અહીંયા 4 વીઘામાંથી ઉત્પાદન લીધું હોય એ પહેલાં તો અહીંયા એમાં 1.5-2 લાખનું તો કરજ કરી લીધું હોય, એટલે એ જે કરજ જે આજે છે એ 3 માંથી 5 થવાનું ને 5 માંથી 10 થવાનું, દિવસે ને દિવસે ખેડૂત એમાં ડૂબતો જવાનો છે, એનાથી એનો કોઈ ઉધાર થવાનો નથી। આજે બજેટ રજૂ થયું, બજેટથી કંઈક ફાયદો થવાનો કે નુકસાન? બજેટથી અમુક ટકા જે છે એ ખેડૂતને ફાયદો થવાનો છે, પણ સાથે સાથે સરકારશ્રીની વિનંતી છે કે જેવી રીતે આજે મગફળી છે, સોયાબીન છે, આ જે વસ્તુની ટેકાના ભાવે સરકારશ્રી ખરીદી કરે છે તો એમાં પણ પોતાને પોષણક્ષમ ખેડૂતને ભાવ મળે, અને સાથે સાથે જે તેલીબિયામાં આવે છે કે ભાઈ અડદ છે, કઠોળ છે વસ્તુ, કે મગ છે, તલ છે, આ જે વસ્તુનું પણ હવે સરકારશ્રી જો ખરીદી કરે તો ખેડૂતને આ જે એપીએમસીમાં ભાવ મળે કે ન મળે
છતાં પણ સરકારશ્રી જો એની ખરીદી કરે તો એને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂતને થોડું ઘણું પણ એમાં એને લેવું. ઘઉંના ભાવ સરકારે ટેકાના ઓછા બાંધ્યા છે. ઘઉંના ભાવ સરકારે ટેકાના ઓછા બાંધ્યા છે. 500થી ઉપર જ ઘઉંના ભાવ હોવો જોઈએ મણના. ખેડૂતોને અત્યારે મોંઘવારીના હિસાબે એમાં પૂરતું વળતર મળતું નથી. એટલે ખરેખર ખેડૂતોને જે રવિ પાક છે એનો પૂરતો ભાવ મળવો જોઈએ. અત્યારે 485 સરકારે ટેકાના ભાવ બાંધ્યા છે. 500 ઉપર જ હોવા જોઈએ. બાકી ખેડૂતોને એમાં ખેતીમાં નુકસાન કરે છે. એટલે પૂરતા સમય ભાવ મળે. ખાતરના, દવાના, બિયારણના ભાવ એકદમ બહુ વધી ગયા છે. એટલે ખેડૂતને પૂરતા ભાવ મળવા જોઈએ. તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે આજે જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી કેટલાક જે યોજનાઓ છે તેમાં ખેડૂતોને ફાયદો થશે, પરંતુ ખેડૂતોની જે પોતાની ઉપજ, જે પોતાનું જે ઉત્પાદન છે તેમના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, અને તેમના વિશે સરકાર આગામી સમયમાં વિચારે તેવી અહીંના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.